એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક તથા તેની સ્થિરતા JEE અને નીટ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. એમાં આપણે જોઈએ તો પહેલાં તમારે યાદ રાખવાનું છે સ્થિરતાનો ક્રમ. તો કે સ્થિરતાનો ક્રમ કેવો છે? તો કે એરોમેટિકની જે સ્થિરતા છે, એરોમેટિક સંયોજન જે છે એની સ્થિરતા સૌથી વધારે હશે. કોના કરતાં? તો કે નોન એરોમેટિક સંયોજન કરતાં. અને સૌથી ઓછી હશે એન્ટી એરોમેટિક સંયોજનની. નોન એરોમેટિકમાં પણ બે પ્રકાર હશે, એક કોન્જ્યુગેટેડ અને બીજો નોન કોન્જ્યુગેટેડ. કોન્જ્યુગેટેડ બીજો છે નોન કોન્જ્યુગેટેડ સંયોજન. કોન્જ્યુગેટેડ સંયોજન એટલે એવા કે જેની અંદર જે દ્વિબંધ આવેલા હશે તે એકાંતરે તમને જોવા મળશે સંયોજનમાં. એક દ્વિબંધ, એક સિંગલ બંધ, તો પાછો એક દ્વિબંધ આવશે. તો આ પ્રકારની જે રચના જેને આપણે કોન્જ્યુગેટેડ કહીશું. નોન કોન્જ્યુગેટેડની અંદર દ્વિબંધ એકાંતરે આવેલા હશે નહીં. એટલે કે એક દ્વિબંધ હશે પછી બધા સિંગલ બંધ આવી જશે. તો એનો મતલબ કે આવા સંયોજનને આપણે નોન કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. તો આપણી જોડે પહેલાં તો એરોમેટિક છે, નોન એરોમેટિક છે, એન્ટી એરોમેટિક. તો પહેલાં સૌથી વધુ સ્થિર એરોમેટિક, નોન એરોમેટિકની અંદર કોન્જ્યુગેટેડ, પછી નોન કોન્જ્યુગેટેડ આવશે અને છેલ્લે એન્ટી એરોમેટિક, એટલે કે સૌથી એમ કહી શકાય કે સ્થિરતા સૌથી ઓછી હોય છે. તો પહેલાં આપણે જોઈએ કે એરોમેટિક સંયોજન કોને કહેવાય છે. તો આપણે આગળ 11મા ધોરણમાં પણ આવી ગયેલું છે કે એરોમેટિક સંયોજન કોને કહેવાય? તો કે જે હ્યુકેલના નિયમનું પાલન કરે. હ્યુકેલનો નિયમ શું હતો? તો કે એના 4 મુદ્દા તમને ખબર હોવી જોઈએ. પહેલો મુદ્દો તો કે સંયોજન કેવું હોવું જોઈએ? તો કે ચક્રીય હોવું જોઈએ. બીજા મુદ્દાની અંદર તો કે સંયોજનની અંદર જે પાઈ ઇલેક્ટ્રોન હોય તેનું વિસ્તાનીકરણ એટલે કે વિસ્તાનીકૃત થવા જોઈએ. એનો મતલબ કે કોન્જ્યુગેટેડ સ્ત્રોત આવેલા હોવા જોઈએ. કોન્જ્યુગેટેડ સ્ત્રોત આવેલા હોવા જોઈએ સંયોજનની અંદર. એટલે કે એકાંતરે કોન્જ્યુગેટેડ સ્ત્રોત કયા? તો કે એક દ્વિબંધ હોઈ શકે, ધનાયન હોઈ શકે, ઋણાયન હોઈ શકે. એટલે કે દ્વિબંધ, ધનાયન હોય કે ઋણાયન, આ બધા જ કોન્જ્યુગેટેડ કે જે આપણે જે કહેવાય ને સંસ્પદન થવા માટે જરૂરિયાત છે એ સ્ત્રોત હોવા જરૂરી છે કે જેમાં પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્તાનીકરણ થઈ શકે. ત્રીજું કે તે સમતલીય હોવા જોઈએ. સમતલીય એટલે ટૂંકમાં પ્લેનર. કોન્જ્યુગેટેડ સ્ત્રોત એના માટે આપણે CS વાપરીશું, ચક્રીય છે માટે સાયક્લિક છે C વાપરીશું. અને ચોથું કે તેમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 થવી જોઈએ. એટલે કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 4n+2, જ્યાં n બરાબર કેટલા હતા? કે 0, 1, 2, 3 આ રીતે સંખ્યા હતી જે આપણે હ્યુકેલના નિયમની અંદર ભણી ગયેલા છીએ. તો એનો મતલબ કે પાઈ ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? તો કે પાઈ ઇલેક્ટ્રોન જો અહીંયા 0 મૂકું તો 2 થાય, અથવા જો 1 મૂકું તો 4 × 4, 4, 5, 6. એટલે કે પહેલાં તો જો અહીંયા હું 0 મૂકી દઉં n બરાબર તો 2 થશે. જો 1 મૂકું તો 4 × 4, 5, 6 થશે. જો અહીંયા હું 2 મૂકું તો 4, 2, 8, 9, 10 થશે. જો અહીંયા 3 મૂકું તો 4 તરી 12, 13, 14 થશે. તો આ રીતે પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોવા જોઈએ. તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન યુગ્મ, પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? તો આપણને ખબર છે કે 2 ઇલેક્ટ્રોન એ એક પાઈ એટલે કે 2 ઇલેક્ટ્રોન હોય એટલે એક યુગ્મ કહેવાય. તો 2 હોય તો કેટલા થાય? 1, 6 હોય તો 3, 10 હોય તો
ભાગ્યા 2 કરી નાખો એટલે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ જોડકા એટલા કહેવાય. 14 હોય તો જોડકા કેટલા કહેવાય? તો કે 7. એનો મતલબ કે આપણને સંખ્યા કેવી મળે છે? 1 3 5 7 9 આવી મળશે. તેનો મતલબ કે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એકી હોય તો તે 4n+2 નું પાલન થાય છે તેમ કહેવાય. આ એક સરળતા માટે જ આપણે દરેક વખત તમારે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈ લેવાનું. પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? એકી સંખ્યામાં છે તો એ એરોમેટિક સંયોજન છે. ચલો અહીંયા આ માટે એરોમેટિક માટેનું આપણે વસ્તુ થયું. એ જ રીતે એન્ટી એરોમેટિક સંયોજન. તો એન્ટી એરોમેટિક સંયોજનની અંદર શું? તો કે પહેલું આ તો બધું હોવું જ જોઈએ, ચક્રીય હોવું જોઈએ. બીજું તો કે કોન્જ્યુગેટેડ સ્ત્રોત પ્રાપ્ત હોવા જોઈએ, એટલે કે એના સોર્સ આપણને મળતા હોવા જોઈએ. કયા કયા? દ્વિબંધ પ્લસ માઇનસ થવા જોઈએ. સમતલીય હોવું જોઈએ, એટલે કે પ્લેનર હોવું જોઈએ. સાયક્લિક કોન્જ્યુગેટેડ સ્ત્રોત આપણી જોડે હોવા જોઈએ, પ્લેનર હોવું જોઈએ. અને જે 4n+2 જે હતું એની જગ્યાએ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n હોવું જોઈએ. જ્યાં n આપણને 0 1 2 3 આ રીતે હોય. તો જો આની અંદર મૂકું તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે જો અહીંયા 0 મૂકું તો 0 હોઈ શકે, 1 મૂકું તો 4 × 4, 2 મૂકું તો 4 × 2 = 8, ટૂંકમાં 4 નો ઘડિયો 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16 આ રીતે હોવા જોઈએ. એનો મતલબ કે ઇલેક્ટ્રોન યુગ્મ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો આપણે 0 આપણે ના ગણીએ તો આના યુગ્મ આ તો 0 હોય તો 0 ભાગ્યા 2 કરો તો અહીંયા 4 / 2 2 4 6 8 અને અડધા 2 અને 4 અને 6 અને 8 એ ટૂંકમાં કેવી સંખ્યા મળી છે? બેકી સંખ્યા. તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જો બેકી હોય તો તે એન્ટી એરોમેટિક, જો એકી હોય તો એરોમેટિક સંયોજન કહેવાય છે. તો હવે તમને એમ થાય કે નોન એરોમેટિક કોણ? નોન એરોમેટિક સંયોજન. ચલો નોન એરોમેટિક સંયોજનની અંદર કે ઉપરોક્ત જે 4 શરતો છે એમાંથી કોઈ પણ એક કે બધી પાલન થતું ન હોય તો કે ઉપરોક્ત એરોમેટિક તથા એન્ટી એરોમેટિક, એરોમેટિક કે એન્ટી એરોમેટિક માટેની કોઈ પણ એક, એટલે કે ઓછામાં ઓછી એક શરતનું પાલન ન થાય તો તે નોન એરોમેટિક છે. અને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે આપણને આઈડિયા આવશે કે ઉદાહરણ કઈ રીતે થાય. દાખલા તરીકે મારી જોડે એક સંયોજન આપેલું છે અને સંયોજનની અંદર એવું કીધેલું છે કે નીચે પૈકી નીચેના સંયોજનમાં સ્થિરતાનો ક્રમ જણાવો. અને મારી જોડે 3 સંયોજન છે. પહેલું સંયોજન મારી આ રીતનું છે જે મને વિકલ્પ એ આપેલો છે. બીજા વિકલ્પની અંદર મને આ રીતનું આપેલું છે. જેમાં અહીંયા વીજભાર આપેલો નથી, એટલે કે sp3 સંકરણ છે, sp2 છે.
ત્રીજાની અંદર માઇનસ છે. માઇનસ છે એનો મતલબ કે ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હશે. માઇનસ ક્યારે હોય? કોઈકનો ઇલેક્ટ્રોન લીધેલો હોય ત્યારે, એટલે કે એના ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય, જે આપણને દર્શાવેલું ના હોય પણ આપણને ખબર હોવી જોઈએ. તો 3 વિકલ્પ છે. તો હવે હું આની અંદર વિકલ્પ 1 ની અંદર હું એવું વિચારું કે ચલો મારી જોડે પહેલા તો ચક્રીય સંયોજન છે, તો કે હા સાયક્લિક છે. ચલો કોન્જ્યુગેટેડ સ્ત્રોત મારી જોડે પ્રાપ્ત છે, એટલે કે એક દ્વિબંધ, એક સિંગલ બંધ, પછી પ્લસ આવ્યો, પછી સિંગલ બંધ આવ્યો, પાછો દ્વિબંધ. તો આ રીતે ચેક કરવાનું, દ્વિબંધ, સિંગલ બંધ, પછી કોન્જ્યુગેટેડ સ્ત્રોતની અંદર દ્વિબંધ હોય, પ્લસ હોય કે માઇનસ ચાલે. તો જે આગળ આપણે જોયું છે એટલે કે દ્વિબંધ હોય, પ્લસ હોય કે માઇનસ. તો દ્વિબંધ, સિંગલ બંધ, પાછો પ્લસ આવ્યો, પાછો સિંગલ બંધ, દ્વિબંધ, એટલે કોન્જ્યુગેટેડ સ્ત્રોતનું પાલન થાય છે. ચલો પ્લેન છે, તો કે પ્લેનર છે. બરાબર. તો હવે મારી જોડે શું રહ્યું? તો કે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. ચલો પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? તો કે 1. કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. એકી સંખ્યા છે માટે આ સંયોજન કયું છે? તો કે એરોમેટિક છે. એટલે કે એમ કહી શકાય કે એકી સંખ્યામાં આવ્યું છે, એનો મતલબ કે તે 4n+2 શરતનું પાલન કરે છે. તો આ મારા માટે પહેલું પૂરું થયું. ચલો અહીંયા બીજાની અંદર જોઉં. ચલો સાયક્લિક, તો કે છે. કોન્જ્યુગેટેડ નથી, તો આ જ શરતનું પાલન નથી થતું, માટે આગળ ચેક કરવાની કોઈ જરૂર નથી. આ જે છે નોન એરોમેટિક સંયોજન છે. ચલો ત્રીજાની અંદર ચક્રીય સાયક્લિક છે, તો કે છે. કોન્જ્યુગેટેડ સ્ત્રોત દ્વિબંધ, સિંગલ બંધ, માઇનસ જે આપણે લીધેલું છે કોન્જ્યુગેટેડ સ્ત્રોતની અંદર એ હોઈ શકે છે. બરાબર. કોન્જ્યુગેટેડ સ્ત્રોતની અંદર દ્વિબંધ પ્લસ કે માઇનસ, તો એક દ્વિબંધ, પછી સિંગલ બંધ, પછી પાછો સ્ત્રોત મળ્યો માઇનસ, પાછો સિંગલ બંધ, પાછો દ્વિબંધ. તો એનો મતલબ કે કોન્જ્યુગેટેડ સ્ત્રોત છે, એટલે કે તેની અંદર સંસ્પંદન થઈ શકે છે. ચલો પ્લેનર, તો કે છે. અહીં આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો કે એક પાઈબંધનું, અને બીજું આ માઇનસ છે એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો છે. પ્લસની અંદર તો ના હોય, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે. જ્યારે માઇનસ એટલે કે પોતે કોકનો ઇલેક્ટ્રોન લીધેલો છે, પોતાનો તો હોય પણ બીજાનો લીધો છે, એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યો હોય તો જે માઇનસ હોય, એનો મતલબ કે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. એનો મતલબ કેવી છે? બેકી સંખ્યામાં છે. અને જો બેકી સંખ્યામાં હોય તો, જો એકી સંખ્યામાં હોય તો 4n+2 નું પાલન થાય છે. જો બેકી સંખ્યામાં હોય તો 4n નું પાલન થાય. એનો મતલબ કે જો 4n નું પાલન થાય તો તે એન્ટી એરોમેટિક છે. જેમ આપણે કીધું હતું કે સ્થિરતાનો ક્રમ કેમ હોય? તો કે એરોમેટિક, પછી નોન એરોમેટિક આવે ને પછી એન્ટી એરોમેટિક. તો સ્થિરતાનો ક્રમ આવો થશે, એની સ્થિરતા સૌથી વધારે હશે, બીની નોન એરોમેટિક, અને છેલ્લે આવશે એન્ટી એરોમેટિક. તો આ રીતે આપણે સ્થિરતા નક્કી કરી શકીએ છીએ. ચલો એ જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ સ્થિરતાનો. દાખલા તરીકે મારી જોડે 3 સંયોજન આપેલા છે, અને 3 સંયોજનની અંદર આ પ્રકારની રચના છે. અહીંયા દ્વિબંધ આપેલા છે, એના ઉપર માઇનસ છે. એમ પેલાની અંદર પ્લસ આપેલો હતો, જેના એ આપેલો છે. ચલો બીજું સંયોજન આ પ્રકારનું છે. ખાલી દ્વિબંધ જ આપેલા છે, પ્લસ કે માઇનસ ક્યાંય આપેલો નથી, જે બી છે. અને ત્રીજું આ પ્રકારનું છે. પ્લસ આપેલો છે. અને આપણે સંકરણને આધારે પણ દર્શાવી શકાય, પણ સંકરણ થોડું તમને અઘરું લાગશે. આ એક થોડી શોર્ટ રીત છે.
ચલો અહીંયા હવે અહીંયા આપણે પહેલા તો 4 શરતો જોઈ લઈએ. પહેલી શરત કઈ તો કે સાયક્લિક છે, ચક્રીય જે છે. કોન્જ્યુગેટેડ સ્ત્રોત છે તો કે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, સ્ત્રોત મળ્યો માઇનસ, પાછો સિંગલ બંધ, પાછો દ્વિબંધ તો છે. ચલો પ્લેનર એક જ સમતલમાં છે. ચલો અને એને પછી પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યા કેટલી તો કે એક દ્વિબંધ એટલે 2, એટલે આમ 2 ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ અને માઇનસ છે એટલે ત્રીજું તો કેટલી થઈ 3. આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન કેટલા થયા 6 પાઈ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 હોય એટલે કેવી છે એકી સંખ્યા છે એટલું મતલબ કે 4n+2 નું પાલન થાય છે. જો 4n+2 નું પાલન થાય તો એનો મતલબ કે એરોમેટિક સંયોજન છે. કેમ કે 6 ઇલેક્ટ્રોન થયા, 6 ઇલેક્ટ્રોન એટલે અહીંયા 1 મૂકવું તો 4 × 4 5 6 થઈ ગયા. ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડકું કહેવાય. તો અહીં આ સંયોજન છે એરોમેટિક છે તેમ કહેવાય. ચલો એ જ રીતે સાયક્લિક છે. ચલો અહીંયા કોન્જ્યુગેટેડ સ્ત્રોત, એક દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, પછી અહીંયા મળતું નથી. અહીંયા જે સંકરણ થાય છે સીધું જ કયું થઈ જાય છે sp3. અને જો sp3 સંકરણ થઈ જતું હોય ને ત્યારે આપણને એ સ્ત્રોત મળતો નથી અને એના કારણે જ કોન્જ્યુગેટેડ સ્ત્રોત sp3 સંકરણ હશે ત્યાં મળશે નહીં. એટલે ત્યાં જ આપણને ખબર પડી જશે કે આ કેવો છે તો કે નોન એરોમેટિક છે. ચલો ત્રીજું જોઈએ. સાયક્લિક એટલે કે ચક્રીય છે, કોન્જ્યુગેટેડ સ્ત્રોત, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ પ્લસ સિંગલ બંધ, દ્વિબંધ. એટલે કે એક દ્વિબંધ, સિંગલ બંધ આ પ્રકારની રચના એટલે કે જેમાં સંસ્પદન થઈ શકે છે, કોન્જ્યુગેટેડ સ્ત્રોત પ્રાપ્ત છે. ચલો એ જ રીતે સમતલીય છે તો કે સમતલીય જ છે. ચલો એના પછી રહ્યું પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. ચલો પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો કે 1 અને 2. આ પ્લસ છે એનો મતલબ ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. તો 2 છે એનો મતલબ કે કેવી સંખ્યા છે તો કે બેકી સંખ્યા હોય તો ફોરેનના નિયમનું પાલન થાય છે. બરાબર, કારણ કે 2 હોય એનો મતલબ કે ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા, સોરી પાઈ ઇલેક્ટ્રોન કેટલા થયા 4. તો અહીંયા હું 1 મૂકી દઉં તો 4 × 4 થશે. તો એનો મતલબ કે આ જે છે સંયોજન એ એન્ટી એરોમેટિક સંયોજન છે. માટે સ્થિરતા સૌથી વધારે કોની હોય એરોમેટિક એટલે કે એ ની સ્થિરતા, પછી કયો આવશે તો કે નોન એરોમેટિક બી, અને પછી કયો આવશે તો એન્ટી એરોમેટિક સી. તો એનો સ્થિરતાનો ક્રમ થશે. હવે એરોમેટિક, નોન એરોમેટિક, એન્ટી એરોમેટિક માટે થોડું નવું ઉમેરીશું, કારણ કે પાછળના જે બીજા ઉદાહરણો આપણે જોવાના છે એની અંદર તમને એવું કન્ફ્યુઝન ના થાય કે આવું કેમ. તો પહેલાં તો એરોમેટિક જે છે એમાં સમતલ્ય જે હોય છે સમતલ્ય કેવી રીતે નક્કી થાય તો આપણે તેના માટે આપણે સંકરણ જોતા હતા. સંકરણ કયું હોય તો કે sp2 સંકરણ હોવું જરૂરી છે. સંકરણ આપણે ભણી ચૂકેલા છે એટલે આપણને સંકરણ શોધતા આવડતું હોય છે. ચલો એન્ટી એરોમેટિકની અંદર પણ સમતલીય એટલે કે સંકરણ કયું થતું હશે તો કે sp2 સંકરણ. જ્યારે નોન એરોમેટિક જે સંયોજન જે છે તેમાં આપણને કોઈ એક કાર્બન પરમાણુ પર sp3 સંકરણ જો થતું હોય તો તે નોન એરોમેટિક થતું હોય છે. હવે બીજું એક ખાસ કે અહીં એન્ટી એરોમેટિક જે સંયોજન છે કે જેની અંદર પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4, 6, 8, 10 આ પ્રકારની હોય, એટલે કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે 8, 12, 16 આટલા બધા થતા હોય તો થશે કેવું કે એક જ એટલે કેમ કહી શકાય કે 4, 6, 8, 10 એ જુદા જુદા ચક્રમાં હશે તો એન્ટી એરોમેટિક થઈ શકે છે. પરંતુ જો આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એક જ ચક્રમાં થશે, જો તે એક જ ચક્રની અંદર એટલે તમે જે
ચક્ર આવતું હશે ને એની અંદર એક જ ચક્રની અંદર જો પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4, 6, 8, 10 થશે તો જે sp2 સંકરણમાં બંધ કોણ 120 ડિગ્રીનો થવો જોઈએ તે થશે નહીં, અને એના કારણે જે ચક્ર હોય જે તેની અંદર વિક્ષેપ પડે છે અને તે જે સંયોજન હોય છે તે સમતલ્ય રહેતું નથી, એટલે કે ટૂંકમાં સમતલ્ય સંયોજન રહે નહીં, અને જો સમતલ્ય સંયોજન ના રહે તો તેવું સંયોજન આપણા માટે નોન એરોમેટિક બનશે. બરાબર, એટલે ઘણી વખત એવું થાય કે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4, 6, 8, 10 થતી હોવા છતાં પણ એ કેવો થઈ જાય છે, નોન એરોમેટિક સંયોજન થાય છે. તો કેટલાક ઉદાહરણ દ્વારા આપણે એને સમજીશું. ચલો ઉદાહરણથી આપણે આખા ટોપિકને હવે ફરીથી સમજીએ. ચલો તો પહેલા સંયોજનની અંદર તો કે ચક્રીય કેમ છે, કારણ કે સંકરણ જોઈ લેવાનું, પ્લસ હોય તો sp2 પ્લસ હશે તો sp2 આ દ્વિબંધ છે માટે sp2 સંકરણ છે જ. ચલો તો હવે અહીંયા બીજું શું ઉમેરવાનું થાય તો કે પહેલા તો 4 વસ્તુ આપણે જોઈએ છે. એક તો ચક્રીય છે, બરાબર, સંકરણ sp2 છે એટલે કે પ્લેનર એટલે કે સમતલ્ય છે, એક દ્વિબંધ, એક સિંગલ બંધ પ્લસ સિંગલ બંધ એટલે કે કોન્જ્યુગેટેડ સ્ત્રોત આપણને પ્રાપ્ત થાય છે. અને બીજું કે ઇલેક્ટ્રોન યુગ્મ, પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઇલેક્ટ્રોન પેર, બરાબર, તો પાઈ ઇલેક્ટ્રોન પેર બરાબર તો કેટલા છે તો કે 1, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 એકી છે, અને જો એકી હોય તો આગળ જોયું તેમ તે સંયોજન કયું હશે તો કે એરોમેટિક સંયોજન હશે. તો આ એકી સંખ્યામાં જે માટે એરોમેટિક સંયોજન છે. આગળના નિયમો તમે જોઈ લો. તો એરોમેટિકની અંદર ફરીથી આપણને જે પાઈ ઇલેક્ટ્રોન એરોમેટિક સંયોજન જે હશે એમાં પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોન પેરની સંખ્યા બહાર એકી સંખ્યામાં જે માટે એટલે કે 4n+2 નું પાલન થાય છે. ચલો હવે અહીંયા બીજું, અહીંયા જોઈએ તો ચક્રીય છે, sp2 સંકરણ દરેક ઉપર અહીંયા છે માટે sp2 સંકરણ થાય જ, બરાબર, માઇનસ છે એટલે અહીંયા દરેક કાર્બન પરમાણુ પર sp2 સંકરણ થશે એટલે કે સમતલ્ય છે. કોન્જ્યુગેટેડ સ્ત્રોત આપણને પ્રાપ્ત થશે, એક દ્વિબંધ, સિંગલ બંધ માઇનસ પાછો સિંગલ બંધ દ્વિબંધ તો થશે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, તો પાઈ ઇલેક્ટ્રોન પેર કેટલા તો કે આ 1, પછી આ માઇનસ છે એટલે 2, માઇનસ છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ હોય 3, તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 એકી સંખ્યામાં, જો એકી સંખ્યામાં હોય તો એરોમેટિક સંયોજન છે. ચલો એ જ રીતે અહીંયા જોઈએ તો પહેલા તો ચક્રીય, આના ઉપર સંકરણ થાય sp3, અને જો sp3 સંકરણ એટલે કે સિંગલ બંધ જ આવેલા છે માટે sp3 સંકરણ હોય, સિંગલ બંધ છે માટે sp3 સંકરણ હોય, માટે આ જે સંયોજન છે એ નોન એરોમેટિક સંયોજન છે. એ છે નોન એરોમેટિક છે, એ લખેલું હોય તે એરોમેટિક સંયોજન. ચલો એના પછી ચોથું ઉદાહરણ જોઈએ. તો પહેલા જોઈ લઈએ તો સીધું જ આના ઉપર આ સિંગલ બંધ છે એટલે આ કયું સંકરણ છે તો કે sp3, અને જો sp3 સંકરણ હોય તો કયું હશે નોન એરોમેટિક સંયોજન. ચલો એ જ રીતે અહીંયા તો કે અહીંયા સંકરણ કયું થશે તો જોઈએ તો પહેલા તો ચક્રીય, ઓકે, સમતલ્ય તો કે છે. ચલો એના પછી સંસ્પદનીય બંધારણ માટે આપણી જોડે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે કે એવા સ્થાન પ્રાપ્ત છે તો કે જો દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, ઇલેક્ટ્રોન યુગ્મ, સિંગલ બંધ છે એટલે એ આપણી જોડે શક્ય છે. ઇલેક્ટ્રોન પેર, પાઈ ઇલેક્ટ્રોન પેરની સંખ્યા તો કે ઇલેક્ટ્રોન યુગ્મ 1, 2 અને નાઇટ્રોજન પરમાણુ પર 1 આવેલા હોય 3, માટે કઈ સંખ્યામાં છે તો કે એકી સંખ્યામાં છે માટે એરોમેટિક સંયોજન છે. ચલો એ જ રીતે અહીંયા પહેલા તો ચક્રીય છે, સમતલ્ય છે, બરાબર. ચલો એ જ રીતે કોન્જ્યુગેટેડ સ્ત્રોત આપણી જોડે કેટલા છે તો કે 1, 2
અને 3. હવે તમને એમ થાય કે સલ્ફર ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન, પણ આની અંદરથી યુઝ કેટલા થાય? અંદરથી એક જ. એટલે આ બહાર 2 હોય તો પણ આપણે ગણવાના કેટલા? એક જ. તો કેટલા થશે? તો પહેલા તો કોન્જ્યુગેટેડ છે જ, દ્વિબંધ, સિંગલ બંધ, પાછું ઇલેક્ટ્રોન યુગ્મ, સિંગલ બંધ, ઇલેક્ટ્રોન એટલે કે પાઈ બંધ એટલે કે દ્વિબંધ, પાછો સિગ્મા બંધ. તો આ છે, અને એ પાઈ ઇલેક્ટ્રોન પેરની સંખ્યા 3. આ 1, 2 અને 3 તો એકી સંખ્યામાં છે, માટે તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. ચલો 7મું. પહેલા તો ચક્રીય છે, સમતલીય છે, sp2 સંકરણ દરેક કાર્બન પરમાણુ પર. ચલો એ જ રીતે કોન્જ્યુગેટેડ સ્ત્રોત આપણી જોડે, તો કે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ છે. ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન પેર કેટલા? ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો કે 1 અને 2 છે, માટે બેકી સંખ્યામાં. અને જો બેકી સંખ્યામાં હોય ઇલેક્ટ્રોન પેરની સંખ્યા અને કેટલી છે? 2 છે, અને એક જ ચક્રની અંદર 2 ઇલેક્ટ્રોન પેર છે, માટે તે એન્ટી એરોમેટિક સંયોજન છે. એનો મતલબ એન્ટી એરોમેટિક સંયોજન છે. ચલો એ જ રીતે અહીંયા જોઈએ તો પહેલા તો ચક્રીય છે, સમતલીય છે, કોન્જ્યુગેટેડ સ્ત્રોત, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ પ્લસ સિંગલ બંધ. તો એનો મતલબ છે. અને પાઈ ઇલેક્ટ્રોન પેર કેટલા છે? તો કે પાઈ ઇલેક્ટ્રોન પેર 1, 2 અને 3 છે, માટે એકી સંખ્યામાં છે, અને એકી સંખ્યામાં હોય તો તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. ચલો એ જ રીતે આગળ ઉદાહરણ જોઈએ 9મું. તો પહેલા તો અહીંયા જોઈએ એટલે પહેલા જ ખબર પડી જાય કે અહીંયા કયું સંકરણ છે? સિંગલ બંધ છે, બરાબર. એટલે આ આપણા માટે sp3 સંકરણ છે, અને sp3 સંકરણ હોય તો નોન એરોમેટિક સંયોજન છે. ચલો અહીંયા આપણે ખાસ જોવાનું રહ્યું કે આ એક તમારા માટે નવું ઉદાહરણ છે, બોરોન છે. અને બોરોન બી છે એ લુઈસ એસિડ છે. લુઈસ એસિડ છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે, ખાલી કક્ષક હોય છે, અને એના કારણે તેની અંદર ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા છે, જે આપણે પ્લસની અંદર હોય. કારણ કે પ્લસ ક્યારે બનેલો હોય? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે ત્યારે. તો અહીંયા પ્લસની અંદર પણ જે થતું હોય એ બોરોનમાં પણ થાય છે. એટલે આમ જોવા જઈએ તો ચક્રીય સંયોજન છે, સમતલીય છે, કોન્જ્યુગેટેડ સ્ત્રોત, તો સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, પછી આ એક લુઈસ એસિડ છે, પછી આ સિંગલ બંધ, પાછો અહીંયા દ્વિબંધ, પાછું સિંગલ બંધ, એટલે છે. અને ઇલેક્ટ્રોન પેર, પાઈ ઇલેક્ટ્રોન પેરની સંખ્યા આપણને કેવી મળે છે? તો કે 2 છે, એનો મતલબ કે બેકી છે, અને બેકી હોય તો આ જે સંયોજન છે એ એન્ટી એરોમેટિક સંયોજન છે. બેકી આવે તો એન્ટી એરોમેટિક. ચલો અહીંયા જોઈશું તો આ પહેલા તો કયું સંકરણ છે? sp3 સંકરણ ધરાવે છે, અને sp3 સંકરણ ધરાવે તો નોન એરોમેટિક સંયોજન છે. ચલો અહીંયા ખાસ આ પાછું આપણે આગળ મુદ્દો લીધેલો નથી, બહાર મુક્ત મૂલક વાળો છે. તો અહીંયા પણ જોવું પડે કે જે મુક્ત મૂલક ધરાવતો જે કાર્બન હશે એ પણ sp3 સંકરણ ધરાવશે, અને sp3 સંકરણ ધરાવતું હોવાને કારણે આ પણ નોન એરોમેટિક સંયોજન છે. બોરેઝિન આપણે ભણી ગયેલા છીએ, અકાર્બનિક બેન્ઝીન કહેવામાં આવે છે જેને, B3N3H6, બરાબર. તો 11મા ધોરણમાં આવી ગયેલો છે. જો તો આનું બંધારણ બેન્ઝીન જેવું છે, પણ અંદર જોઈએ તો પહેલાં તો ચક્રીય સંયોજન તો કે છે, સમતલીય છે. ચલો એના પછી કોન્જ્યુગેટેડ સ્ત્રોત આપણી જોડે એક લુઈસ એસિડ છે, સામે લુઈસ બેઝ, લુઈસ એસિડ એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન યુગ્મ જે એક ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે, એટલે દરેક સ્થાન ઉપર આપણને જોવા મળે છે. તો અહીં આપણને એક ઇલેક્ટ્રોન યુગ્મ, પછી આપણને લુઈસ એસિડ પ્રાપ્ત થાય છે, તો આ પણ આપણા માટે છે. તો હવે બીજું જોવાનું શું રહ્યું? તો કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 અને 3. આ 1, 2 અને 3 જે માટે એકી સંખ્યા છે, અને જો એકી સંખ્યા હોય તો તે આપણા માટે એરોમેટિક સંયોજન છે તેમ કહેવામાં આવે છે.
ચલો એના પછીનું ઉદાહરણ જોઈએ. એના પછીનું એક ઉદાહરણ જે છે 14મું, એની અંદર જોઈએ તો પહેલા તો પહેલું જ આપણે જોઈએ તો કે ચક્રીય સંયોજન તો છે બરાબર. સમતલીય માટે આપણે બાકી રાખીએ છીએ, અત્યારે સમજવું જરૂરી છે. ચલો એના પછી આપણે જોઈએ જે કોન્જ્યુગેટેડ સ્ત્રોત તો કે એક દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ, તો એ તો છે જ. પાઈ ઇલેક્ટ્રોન પેર તો 1 2 3 4 4 હોય એટલે કે બેકી છે, બેકી સંખ્યામાં છે. હવે જો બેકી સંખ્યામાં હોય તો આપણે એન્ટી એરોમેટિક થવું જોઈએ. પણ ક્યારે? તો કે એન્ટી એરોમેટિક ક્યારે? જો એ પ્લેન હોય તો, આ સંયોજન જો પ્લેન હોય તો. પરંતુ હમણાં જ મેં કીધું કે આગળ આપણે જોયું કે એક જ ચક્રની અંદર, જો એક જ ચક્રની અંદર 4 ઇલેક્ટ્રોન પેરની સંખ્યા 4 થી વધારે થશે તો જે બંધકોણ 120નો થવો જોઈએ એ 120નો થશે નહીં. કારણ કે આપણને ખબર છે કે જે બેન્ઝીન હોય જેની અંદર આપણને 120નો જોવા મળે છે. હવે અહીંયા જ્યારે 4 થઈ જશે ત્યારે આ જે બંધકોણ હોય છે એ બદલાઈ જાય છે અને એના કારણે તે તેની સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે ટબ આકાર ધરાવે છે. આ પ્રકારનો આકાર બનાવી દે છે જે સમતલીય નથી. હવે આ આકારમાં રૂપાંતર થઈ જાય છે અને અહીંયા જે એક દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ આ પ્રકારની અને આ સિંગલ બંધ 4 થઈ ગયા અને આ રચના પ્રાપ્ત કરે છે અને જે સમતલીય નથી. એટલે કે આ સમતલીય ન હોવાને કારણે તે નોન એરોમેટિક સંયોજન બને છે. એટલે કે એન્ટી એરોમેટિકની જગ્યાએ તે કયો બની જાય? નોન એરોમેટિક. મેં આગળ પણ લખાવડી દીધેલું છે કે જ્યારે પણ આવું થશે, એક જ ચક્રની અંદર 4 6 8 10 થઈ જતા હશે, બેકી સંખ્યામાં છે બધું જ પાલન થતું હશે, પરંતુ sp2 સંકરણ પણ થતું હશે, પણ 120નો ખૂણો થતો નહીં હોય અને એના કારણે સંયોજન પોતાની સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે તે જે સંયોજન હોય જે ચક્રીય રહે છે પરંતુ સમતલીય રહેતું નથી. ચલો એના પછી જોઈએ 15મું. તો એની અંદર પહેલા તો ચક્રીય સંયોજન તો કે છે સંયોજન પ્લેન એક જ સમતલમાં છે. ચલો એના પછી કોન્જ્યુગેટેડ સ્ત્રોત છે કે નહીં એ ચેક કરીએ. તો અહીંયા એક કાર્બન હશે અને ઓક્સિજન હશે. તો આ જે ઇલેક્ટ્રોન હશે ને એના ઉપર જતા રહે, 2 તો ઓક્સિજન ઉપર હોય જ અને બીજો એક જતો રહે, એટલે એના પર ઋણ વીજભાર આવશે અને આ જે કાર્બન હશે એના ઉપર ધન વીજભાર ઉદ્ભવશે. હવે જોઈએ તો દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ પ્લસ આ રીતનું સંયોજન થઈ જશે. એટલે કે જ્યાં સીઓ હશે ને આ રીતે તમારે દર્શાવવો પડશે. તો એનો મતલબ કે કોન્જ્યુગેટેડ સ્ત્રોત છે અને પાઈ ઇલેક્ટ્રોન પેર કેટલા? તો આના ગણે ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે આપણી જોડે કેટલા રહે? 3 છે. એનો મતલબ કે એકી સંખ્યામાં છે અને એકી સંખ્યામાં છે માટે તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. ચલો એ જ રીતે બીજું સંયોજન જોઈએ, નેપ્થેલિન છે ચક્રીય સંયોજન છે. ચલો એક જ સમતલની અંદર હોય છે, કોન્જ્યુગેટેડ સ્ત્રોત દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ છે. ચલો પાઈ ઇલેક્ટ્રોન પેર કેટલા? ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો કે 1 2 3 4 5 5 છે માટે એકી સંખ્યા હોય તો તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. ચલો અહીંયા 17મું ઉદાહરણ. આ જે કાર્બન છે સંકરણ sp3, જો sp3 સંકરણ થાય તો નોન એરોમેટિક સંયોજન છે. ચલો એના પછીનું જે સંયોજન છે એની અંદર જુઓ તો પહેલા તો ચક્રીય સંયોજન, ચક્ર આવેલું છે. ચલો એના પછી તો કે એક જ સમતલની અંદર પણ હશે 3 ચક્રો. ચલો એના પછીનો જોઈએ તો કોન્જ્યુગેટેડ સ્ત્રોત આપણી જોડે દ્વિબંધ સિંગલ બંધ 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 દ્વિબંધ આ રીતનું આપણને પ્રાપ્ત થાય છે. તો એનો મતલબ એ છે તો પાઈ ઇલેક્ટ્રોન પેર કેટલા? એટલે કે 1 2 3 4 5 6 7 ને 8 છે. એનો મતલબ કે બેકી છે અને બેકી છે એનો મતલબ કે તે એન્ટી એરોમેટિક સંયોજન છે. ચલો એ જ રીતે 19મું ઉદાહરણ જોઈએ. તેની અંદર પણ ચક્રીય છે, એક જ સમતલમાં છે. ચલો એના પછી કોન્જ્યુગેટેડ સ્ત્રોત આપણને પ્રાપ્ત થાય છે તો કે દ્વિબંધ સિંગલ બંધ 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 દ્વિબંધ થાય છે. ચલો પાઈ ઇલેક્ટ્રોન પેર
તો કે 1 2 3 4 5 6 અને 7 છે એનો મતલબ કે એકી સંખ્યામાં છે અને એકી સંખ્યામાં હોય તો તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. ચલો આની અંદર પણ જોઈ લઈએ કોન્જ્યુગેટ. પહેલા તો ચક્રીય સંયોજન એક જ સમતલની અંદર બધા જ એક જ સમતલમાં આવેલા હશે. ચલો એ જ રીતે કોન્જ્યુગેટેડ તો કે દ્વિબંધ સિંગલ બંધ 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 છે એનો મતલબ છે જેની અંદર સંસ્પદન શક્ય છે. પાઈ ઇલેક્ટ્રોન પેર કેટલા તો કે 1 2 3 4 5 6 7 8 9 10 પાઈ ઇલેક્ટ્રોન છે એનો મતલબ કે બેકી સંખ્યામાં હોય તો તે એન્ટી એરોમેટિક સંયોજન છે. તો એ આપણા માટે એન્ટી એરોમેટિક સંયોજન થશે. ચલો એના પછી જોઈએ 21મું. નાઇટ્રોજન પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય તો ચક્રીય સંયોજન છે, એક જ સમતલમાં છે, કોન્જ્યુગેટેડ સ્ત્રોત, દ્વિબંધ સિંગલ બંધ, ઇલેક્ટ્રોન યુગ્મ સિંગલ બંધ. પછી અહીંયા જે હોય એમાં કાર્બન હોય જ્યાં અહીંયા ઓક્સિજન આ જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતો રહ્યો એટલે કાર્બન પરમાણુ પર પ્લસ આવે એટલે કે પ્લસ છે. પછી સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ છે એનો મતલબ. ચલો પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે પેર કેટલા તો કે ઇલેક્ટ્રોન પેર 1 2 અને 3 આ ના ગણાય બરાબર. આ ઇલેક્ટ્રોન યુગ્મ ગણાય નહીં કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ઓક્સિજન પરમાણુ ઉપર જતું રહે છે બરાબર. તો આપણી જોડે કેટલા થયા 3. જો 3 હોય તો કઈ સંખ્યા છે તો કે એકી સંખ્યા અને એકી સંખ્યા હોય તો તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. બેન્ઝીનમાં ચક્રીય છે, એક જ સમતલમાં છે, કોન્જ્યુગેટેડ સ્ત્રોત છે એટલે કે જેની અંદર સંસ્પદન થાય છે. અને પાઈ ઇલેક્ટ્રોન પેરની સંખ્યા 3 એટલે કે એકી સંખ્યામાં હોય તો તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. ચલો અહીંયા જોઈએ તો અહીંયા પણ કાર્બન હોય આ ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ જતું રહે એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ જાય તો કાર્બન પરમાણુ પર અહીંયા પ્લસ વીજભાર ઉદ્ભવે. તો પહેલા તો ચક્રીય છે, એક જ સમતલમાં હોય, કોન્જ્યુગેટેડ સ્ત્રોત આપણી જોડે તો કે દ્વિબંધ સિંગલ બંધ પ્લસ સિંગલ બંધ દ્વિબંધ છે. અને પાઈ ઇલેક્ટ્રોન પેર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો કે 1 છે એનો મતલબ કે એકી સંખ્યામાં છે માટે તે એરોમેટિક સંયોજન છે.